રાજ્યમાં અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પગલે હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આજે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં વરસાદની આગાહી કરી છે। કેટલાક જિલ્લાઓમાં વરસાદ અને ક્યાંક ગરમીને કારણે મોટાભાગના શહેરોનું તાપમાન ઘટ્યું છે। જો કે રાજકોટમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, તો અમદાવાદ અને ગાંધીનગર તેમજ ભાવનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, તો અમરેલીમાં 39 અને ડીસામાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। જો દેશની વાત કરીએ તો હવામાન વિભાગે આગામી 7 દિવસમાં ઉત્તર પૂર્વ ભારતમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે અને રવિવાર સુધી મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ સહિત પૂર્વ અને મધ્યમ ભારતમાં પણ વાવાઝોડા સાથે ભારે પવન તેમજ ગાજવીજની આગાહી કરી છે। आने वाला अगले 7 दिन की इसमें हम जो साउथ दक्षिण गुजरात की जो जिला है इसमें भारी बरसात का भी जो चेतावनी है। इसमें एक अपर या साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहे हैं हमारा दक्षिण गुजरात की 1.5 किलोमीटर और 3.1 किलोमीटर अबव मीन सी लेवल के ऊपर। इसके कारण हम आज भारी रेनफॉल का चेतावनी दिए हुए हैं। ये जो डिस्ट्रिक्ट आ रहा है सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, इसमें भारी बरसात की चेतावनी है। और बाकी जो जिला है उसमें हम हड़बों से मध्यम बरसात की फोरकास्ट दिए हैं। इसमें आपका जो सौराष्ट्र कच्छ में भी है और जो गुजरात की क्षेत्र है इसमें हड़बों से मध्यम बरसात की पूर्वानुमान है।